તો આપણે આ બધી બાટી આપણે ફ્રાય કરી લીધી છે, તો એને આપણે કાઢી લેવું. મિત્ર જય માતાજી, હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે દાળ બાટી બનાવશું. તો દાળ બાટી બનાવવા માટે આપણે આ લોટ લીધો છે, આપણે રોટલીનો આવે એ ઝીણો 1 વાટકો લીધો છે. 3 ચમચી આપણે આ ઝીણો રવો આવે એ લીધો છે, અને ઘી આપણે લીધું છે, બેયમાં વાપરશું. અને આપણે થોડાક અજમા લીધા છે, અને આપણે આ મીઠું લીધું છે, એમાં નાખવા થોડુંક. અને દાળ બનાવવા માટે આપણે આ મગની ફોતરાવાળી લીધી છે દાળ, અને આ આપણે તુરની લીધી છે. તો તમારે મસૂરની દાળ નાખવી હોય તો મસૂરની દાળ નાખી શકો છો તમે આમાં. અને વઘારવા માટે આપણે આ જીરું લીધું છે, અડધી ચમચી રાઈ લીધી છે, થોડીક આપણે હિંગ લીધી છે, અડધી ચમચી આપણે હળદર લીધી, 1 ચમચી આપણે ધાણા જીરું લીધું, અને આપણે ચટણી લીધી છે 1 ચમચી, અને આપણે આ ગરમ મસાલો લીધો, અને મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે, 1 તેજપત્તું લીધું છે, 2 મરચાં લીધા, અને આપણે આ ધાણા લીધા, 1 મોટી ડુંગળી સુધારી લીધી, અને 1 ટામેટું સુધારી લીધું, અને આપણે આ પાણી જોહે. તો આ બધી વસ્તુ આપણે ઘીમાં જ બનવાની છે. તો આને બધું આપણે સાઈડમાં જવા દેવું, અને લોટ આપણે સાળી લેવું. તો લોટને આપણે સાળી લેવું. તો આપણે આ રવો હોત સાળી લેવું. આમાં આપણે ઝીણો રવો જ લીધો છે. થોડુંક આપણે મીઠું નાખશું, અને આપણે આ અજમા છે એ નાખી દેવું. બધું મિક્સ કરી અને આપણે 2 ચમચી ઘી નાખશું મોણ માટે, અને બધું મિક્સ કરીને આપણે લોટને સરસ બાંધી લેવું. તો આ રીતે આપણે મોણ દઈ અને આપણે લોટને બાંધી લેવું. તો હવે આપણે થોડું થોડું પાણી નાખીને આપણે લોટને સરસથી બાંધી લેવાનો છે. ઢીલો નથી બાંધવાનો, આનો લોટ આપણે કઠણ રાખવાનો છે. તો આ રીતે આપણે લોટને બાંધી લેવું કઠણથી. તો આપણે આ રીતનો લોટ બાંધવાનો છે. આનો થોડુંક કઠણ જ રાખવાનો છે, એટલે આપણી બાટી સરસ બને. તો હવે આને આપણે 10 મિનિટ રહેવા દેવું. ને આપણે દાળ પાણી આપણે થોડુંક જ જોયું છે. તો આ મગની દાળ આપણે લીધી છે, અને આ તુરની દાળ લીધી છે. તો બેયને એકદમ સરસથી આપણે ધોઈ લેવાની છે. એકદમ સરસ ધોઈ લેવું 2-3 પાણીએ આપણે દાળને. તો આપણે દાળ એકદમ સરસ ધોઈ નાખી છે 3 પાણીએ. તો હવે આપણે ગેસ ચાલુ કરશું, અને આપણે દાળ મેલી દેવું. એટલે 2 ગ્લાસ પાણી નાખશું આમાં દાળમાં, ને પાણીને થોડુંક ગરમ થવા દેવું. તો આપણું પાણી ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં દાળને ઓરી દેવું. એમાં થોડુંક આપણે મીઠું નાખી દેવું, અને થોડીક આપણે હળદર નાખી દેવું. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેવું, અને આપણે 3 વિસલ થવા દેવું. તો આપણે 5-10 મિનિટ જેવું થઈ ગયું.
તો હવે આપણે પાછો લોટને આ રીતે કહણી લેવું અને અહીંયા આપણે નાનું કુકર મેલી દેવું. આ કુકરને આપણે એમાં થોડું ઘી નાખશું, 2 ચમચી જેવું. અને આ રીતે આપણે બાટીને બનાવી લેવું. આપણે નાની નાની જ બનાવવાની છે, એવડી એવડી. તો આને આ રીતે આપણે લોટને આ રીતે આમ એકદમ સરસ લોટને આ રીતે આપણે આમ કરી લેવું. ઉપર આપણે શાકાના આ રીતે આમ કાપા પાડી લઈશું આમ, એટલે આપણી બાટી છે એ અંદર લગી આપણે શેકાઈ જાય. તો લોટને આપણે આ રીતે કઠણ રાખ્યો છે એટલે આ રીતે આમ કરવાનું, અને વચ્ચે આપણે આ રીતે આમ કરી લેવાનું. પછી આપણે આમ ગોળ ગોળ, પછી આપણે આમાં કાપા પાડી લેવું આમ. તો આ રીતે આપણે બધી બનાવી લેશું. તો આપણે એટલી હજી બનાવી લીધી, તો આને આપણે શેડવવા મેલી દેવું. આમાં આ રીતે આપણે આમ ઊંધી મેકશું આ રીતે. તો આ બધી આપણે આમાં નાખી દેવું અને 2 મિનિટે ને 2 મિનિટે આપણે એને હલાવતા રહેવું. તો આપણે આમાં સીટી નથી નાખી, તો આપણે બાટીને 2 મિનિટે ને 2 મિનિટે આપણે આ રીતે હલાવતા રહ્યા છીએ. તો આપણે આને જોઈ લઈ ખોલીને. વાવ, એકદમ મસ્ત બની ગઈ છે, જોઈ લો. એક બારી કાઢીને જોઈએ આપણે. જો આ રીતે મસ્ત બની ગઈ છે. પછી આપણે આને ફરીને ફ્રાય કરી લેવું ઘીમાં. તો આ રીતે આપણે ચડવા દઈ અને કાઢી લેવું ને બીજો ઘાણ મેલી દેવું. તો આ આપણે કાઢી લેવું. આ બાટીને આપણે કાઢી લેવું આમાં. પાછું આપણે આમાં 2 ચમચી ઘી નાખી અને આપણે ઓલી બાટી છે એ એમાં મેલી દેવું. તો આ બાટી આપણે આમાં રાખી દેવું. આમ ઊંધી મેલવાની છે આપણે આ રીતે. પાછું આપણે કુકરનું ઢાંકણું ઢાંકી દેવું. આપણે આમાં સીટી નથી નાખી, રીંગ રાખી છે, સીટી નથી રાખી. તો આને પાછી આપણે આમાં મેલી દેવું અને હવે આપણે દાળ જોઈ લેવું. દાળ ચડી ગઈ છે, એકદમ મસ્ત થઈ ગઈ છે. તો દાળ હોતન આપણે એકદમ મસ્ત બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત સડી ગઈ છે. તો આમાં આપણે થોડુંક પાણી નાખશું. ગરમ કરેલું જ પાણી છે આપણે આ. તો હવે આપણે દાળનો વઘાર કરી નાખશું. તો એમાં આપણે 2 ચમચી ઘી નાખશું. દાળ બાટી ઘીમાં જ થાય છે. આપણે 1 તેજપત્તું નાખશું ને 2 મરચાં નાખી દેવું એમાં. અને આપણે આમાં રાઈ નાખી દેવું. રાઈને આપણે ફૂટવા દેવું, પછી આપણે જીરું નાખશું. વઘારું બિલકુલ. તો આપણી આ રાઈ તતડી ગઈ છે, તો જીરું નાખી દેવું. થોડીક આપણે હિંગ નાખી દેવું અને આપણે આ ડુંગળી નાખી દેવું. તો
તો ડુંગળીને એકદમ સરસ આપણે ચેડવવાની છે આને. તો ડુંગળીને આપણે ચેડવી લઈશું. હવે આપણે આ ટમેટા નાખી દેવું. એકદમ સરસ ટમેટાને ચેડવી લેવું આપણે. તો હવે આપણે આમાં હળદર નાખી દેવું અને મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. આપણે બાફામાં હોત નાખ્યું છે એટલે માપે નાખવાનું. આપણે જીરું નાખી દેવું અને લાલ મરચું નાખી દેવું. તીખું તમારે જે પ્રમાણે ખાવું એ પ્રમાણે આપણે એમાં નાખવાનું. અને આપણે આ મસાલો નાખી દઈએ અને થોડાક આપણે ધાણા નાખશું. બધું મિક્સ કરી લેવું. હવે આપણે આ દાળામાં નાખી દેવું. ઘાટી તમારે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમારે ઘાટી રાખવાની. મીઠા મોળું શાખી લેવાનું આપણે થોડું. તો હવે આપણે દાળને ઉકળવા દેવું. તો આ બાટી હવે આપણે જોઈ લેવું. આપણી દાળ ઉકળે છે. તો હવે આ બાટી આપણે જોઈ લેવું. આ એકદમ મસ્ત બની ગઈ છે, જોઈ શકો છો તમે. હવે આપણે આમાં ઘી નાખશું. તો હવે ઘી ગરમ થાય એટલે આપણે બાટીને ફ્રાય કરી લેવું અને આનો આપણે બંધ કરી દેવું ગેસ. દાળ આપણી થઈ ગઈ છે. એકદમ મસ્ત બની ગઈ છે. તો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે આ બાટી નાખશું તળવા માટે. તો આપણે આ ગેસે ફેરવી લીધી છે આને. દાળ ઓલી બાજુ જવા દીધી છે. તો આપણે આ બાટીને ફ્રાય કરી લેવું ઘીમાં. તો આ રીતે આપણે ફ્રાય કરી લેવાની છે. તો બબે આવે તો બબે આમાં નાખીને આપણે ફ્રાય કરી લેવાની છે. આ રીતે બધી ફ્રાય કરી લેવું. તો આપણે આ બધી બાટી આપણે ફ્રાય કરી લીધી છે. તો એને આપણે કાઢી લેવું. આ બાટી ઘીમાં જ સારી લાગે. તો આ બધી આપણે કાઢી લેવું. તો હવે આપણે આ ગેસને બંધ કરી દેવું. આને આપણે નીચે ઉતારી લેવું. તો આપણી બાટી તૈયાર થઈ ગઈ છે અને દાળ તૈયાર થઈ ગઈ છે. તો આપણે સર્વ કરી લેવું. અને આ આપણે બાટી બની ગઈ છે, મસ્ત બની ગઈ. તો એનું આપણે સુરમું બનાવશું. આ રીતે થોડી ગરમ લાગે છે. મસ્ત બની ગઈ છે. થોડુંક ઠરવા દીધું છે આપણે. તો દાળ બાટી તો સુરમું કરીને જ ખાય છે. ઉપર આપણે દાળ નાખશું. એ ઉપર આપણે ઘી નાખશું. સાઈડમાં આપણે બાટી રાખશું. બાટી ઉપર આપણે ઘી નાખશું થોડું. આપણે ઘીમાં જ ફ્રાય કરી છે, પણ બાટી ઘીમાં જ સારી લાગે. તો
તો તૈયાર છે આપણી દાળ બાટી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી દાળ બાટી.